24 કલાકમાં સરેરાશ 6.87 ઇંચ વરસાદ ખાબક્યો। ઉમરપાડામાંથી સૌથી વધારે 20.67 ઇંચ વરસાદ નોંધાયો છે। ઉપરવાસમાં વરસાદી કેવડી અને લાકી ડેમ છલકાઈ ગયા। ભેદવાડ અને સીમાડા ખાડી ભયજનક સપાટીએ વહી રહી છે। અત્યારે ગ્રામ્યમાંથી 1238 અને શહેરમાંથી 60 લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી। કુલ 1298 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। વીજ કરંટ અને તણાવની ઘટનામાં 2 લોકોના મોત થયાની પણ જાણકારી સામે આવી છે। પૂરને કારણે જિલ્લામાં 192 રસ્તા બંધ છે। રાજ્યના 8 અને પંચાયતના 184 રસ્તા બંધ હાલતમાં છે। 29 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ભેદવાડ ખાડી, સીમાડા ખાડી અને કોઝવે આ ભયજનક સ્તરથી ઉપર વહી રહ્યા છે। સુરત ગ્રામ્યમાં 1238 લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી સલામત સ્થળે ખસેડવામાં આવેલા છે। સુરત કોર્પોરેશન વિસ્તારમાં 60 લોકોને સ્થળાંતર કરવામાં આવેલા છે। આ સિવાય અરેઠમાં આજે વીજ કરંટથી એક વ્યક્તિનું મૃત્યુ થયેલું છે। ગઈકાલે બારડોલીમાં નદીમાં જતા તણાઈ જવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયેલું છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા આપેલ આગાહી મુજબ હજી 29 જુલાઈ સુધી આ માહોલ યથાવત રહેવાનો છે। તેમાં 23 જુલાઈએ આજે હજી ભારે વરસાદની શક્યતા છે। આઈએમડી દ્વારા જે ફ્લેશ ફ્લડ બુલેટિન પ્રસારિત કરવામાં આવેલું છે